તો ગાઈસ સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો આજની શરૂઆત આપણે ખેતરથી કરીએ, જેમ કે આ પૂરા વરસાદમાં પડી ગયા તો ભેગા કરીને પૂરા ભરીએ ના ટાઈમ થઈ ગયો હ 9:30। તો હવે ચા બનાવીએ। તો ચાનો સામાન આગળ પડ્યો હોય સીધા પર તો લેતા આવીએ ને પછી બનાવીએ ચા। તો ચલો બનાવીએ ચા। જોઈ લો देसी स्टाइल में આપણે ચા બનાવવાનું ચાલુ કરી નાખ્યું હોય। ત્યાં પૂરા વાળવાનું ચાલુ, અહીંયા ચા બનાવવાનું ચાલુ હોય। તો ચલો બને લઈએ ચા। જોઈ લો આપણી આ દેશી સ્ટાઇલમાં ચા બનાવી લઈએ। ચા મળીએ પછી। ચા બનીને તૈયાર થઈ ગયો હો। એડો ચા પીવા તાણ એડો આવો ચા પીવા। ચા પીવા આવો પછી નાસ્તો કરો। હા નાસ્તો આવો તો પી લઈએ ચા। આધા જણા હોય તો મેરા અને પછી ચાલુ કરીએ પૂરા વાળવાનું। હેડો પૂરા વાળવાનું ચાલુ થઈ ગયું તો આપણે જઈએ આપણા પાસે ને ચાલુ કરીએ પૂરા વાળવાનું। મેં આ બાજુ કાટલા વાળ્યા એટલે ચાલુ કરવાનું હવે। ચલો પૂરા વાર લઈએ પછી ટેકરા ઉપર જઈએ ઘરે। તો આપણે પૂરા ભરવાનું ચાલુ કરી નાખ્યું। જોઈ લો આટલા ભરી નાખ્યા, ત્યાંથી લઈને આટલે લગી ભર્યા। હવે ભરવાના આગળના ને પછી જઈએ ઘર બાજુ। ચલો તો ગાઈસ બધું કામ પૂરું કરીને ખાઈ બઈને આવી જઈ કેનાલે ને આ બાજુ આપણું ખેતર। તો ચલો હવે જઈએ રામપુરા। ચલો મળીએ રામપુરામાં જઈને। બાજીને દવા બધું લઈને, જોકે મોડ થઈ ગયું એટલે ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં તો તમને બતાવી દઉં ને આપણે નીકળી પણ ગયા રામપુરામાંથી। તો આગળથી આપણે ખાલી દૂધ લેવાનું હોય, દૂધ ને છાશ। તો ત્યાંથી દૂધ ને એવું લઈ લઈએ પછી જઈએ ઘરે। ચલો તો જુઓ રામપુર રહીને આવીને તો દવા છાંટવામાં વાર આવી ગયો આપણો ના બધું છાંટવાનું હોય। તો ચલો ધીમે ધીમે છાંટીએ દવા। કઈશ મેં તો છાંટી દીધી દવા। હવે જે હે મારા પપ્પા છાંટવા માટે દેખાશે નહીં પણ ત્યાં હે। તો હવે આવે તો પછી બીજો પંપ ભરીને આપણે પાસે જઈશું છાંટવા માટે। આ લગી થોડો કરી લઈએ આરામ। ચલો ગાઈસ તો છેલ્લો પંપ, હવે જઈએ આપણા ઘરે। હા બધું એટલો છાંટતા જઈએ। જો પતી ગયો પંપ, બધા તો જતા રહ્યા આગળ। તો બહુ અહીંયા જવું। ચલો આપણે હવે નીકળીએ ઘરે। તો ગાઈસ પહોંચી ગયા ઘરે। તો આજ તો એટલું બધું કામ કર્યું નહીં પણ બગડી ગયા તોય। તો ચલો ફ્રેશ થઈને મળીએ। તો ગાઈસ તૈયાર તો થઈ ગયા। તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ, મળશું આવતા વ્લોગમાં। જય માતાજી।